હેલો દોસ્તો, સ્વાગત છે તમારું મારી રસોઈમાં। આજે આપણે બનાવીશું બાજરીના લોટના અપ્પમ। તેના માટે મેં એક વાટકો બાજરીનો લોટ લીધો છે, કોથમીર, તલ, જીરું, બાઇન્ડિંગ માટે રવો એટલે કે સોજી, મીઠું, દહીં, સમારેલા મકાઈના દાણા, ગાજર, શિમલા મરચું, આદુ, લસણ, મરચાં, ડુંગળી, લીંબુ અને બીજા રેગ્યુલર મસાલા। હવે સૌપ્રથમ એક મોટું વાસણ લેશું, તેમાં પહેલા બાજરીનો લોટ નાખીશું। એક વાટકી એટલે કે 4 ચમચી સોજી લઈશું, ધાણા ભાજી સમારેલા, 2 ચમચી જેવા ગાજર, 2 ચમચી મકાઈના દાણા, સમારેલી ડુંગળી 2 ચમચી, સમારેલા ઝીણા શિમલા મરચાં 2 ચમચી જેવા, 1 ચમચી આદુની છીણ, 1 ચમચી ઝીણું સમારેલું લસણ અને 1 ચમચી લીલા મરચાં સમારેલા। હવે તેમાં મોટી 2 ચમચી દહીં નાખીશું અને બીજા રેગ્યુલર મસાલા, હિંગ, 5 ચમચી જેવી હળદર, મરચું, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું અને જીરું। હવે આ બધાને મિક્સ કરી લઈશું। થોડું થોડું પાણી ઉમેરીને ગાંઠા ના રહે તેવું બેટર બનાવી દેશું। આ રીતનું બેટર બનાવીને 10 મિનિટ ઢાંકીને રાખીશું, જેથી અંદર જે રવો નાખ્યો છે સોજી તે ફૂલી જાય। 10 મિનિટ પછી સોજી ફૂલી જાય એટલે 1 ચમચી ઈનો, અડધા લીંબુનો રસ ઉપર નાખી બધું મિક્સ કરી લેવાનું। હવે ગેસ પર અપ્પમ પાત્ર મૂકી દેવાનું અને તેમાં થોડું થોડું તેલ ઉમેરવાનું। અને હવે તેમાં થોડા થોડા તલ સ્પ્રિંકલ કરવાના। હવે બનાવેલું બેટર તેમાં 1 ચમચી ઉમેરવાનું। આ રીતે બધામાં બેટર ઉમેરી દેવાનું। ઢાંકણ ઢાંકીને થવા દેવાનું। 10 મિનિટ પછી આને ફેવરી લેશું અને બીજી બાજુ ચડવા દઈશું। એક સાઈડથી ચડી ગયા છે, બીજી સાઈડ થવા દેશું। આ રીતે ચડી જાય બંને બાજુથી એટલે કાઢી લેવાના। આ રીતે બીજા પણ અપ્પમ બનાવી લેશું। તૈયાર છે બાજરીના લોટના અપ્પમ। તેને મેં ટમેટો કેચઅપ જોડે સર્વ કર્યા છે, લીલી ચટણી જોડે બી ખાઈ શકાય છે અને ચાની જોડે પણ સારા લાગે છે। મિત્રો, તમને મારો વિડીયો ગમે, મારી રેસીપી ગમતી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।